રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતનું મુંબઈમાં રાષ્ટ્ર નિર્માણ અંગે સંબોધન. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે મુંબઈ ખાતે આયોજિત એક ગૌરવશાળી કાર્યક્રમમાં ભારતની વૈશ્વિક ભૂમિકા પર ભાર મૂકતા અત્યંત મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી ભારત દેશ ધર્મના માર્ગ પર ચાલશે અને ધર્મ દ્વારા માર્ગદર્શિત થશે ત્યાં સુધી તે જગતગુરુના સ્થાને બિરાજમાન રહેશે. ભાગવતે સ્પષ્ટ કર્યું હતું કે ભારતની પ્રગતિ અને વિશ્વમાં તેનું નેતૃત્વ માત્ર આર્થિક કે સૈન્ય શક્તિ પર આધારિત નથી, પરંતુ તે આપણા પ્રાચીન અને સનાતન મૂલ્યો પર ટકેલું છે. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ધર્મનો અર્થ માત્ર પૂજા પદ્ધતિ નથી, પરંતુ તે નૈતિકતા, સામાજિક જવાબદારી અને માનવતાનો માર્ગ છે. વિશ્વ જ્યારે અનેક પડકારો અને સંઘર્ષોનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારત પાસે તે ક્ષમતા છે કે તે આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યો દ્વારા સમગ્ર માનવજાતને નવી દિશા ચીંધી શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સ્વત્વનું જાગરણ અને સાંસ્કૃતિક ગૌરવ એ જ રાષ્ટ્રના પુનરુત્થાનનો મુખ્ય આધારસ્તંભ છે. આ પ્રવચન દરમિયાન તેમણે સમાજને સંગઠિત રહેવા, રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કર્યું. સંઘ પ્રમુખના આ સંબોધનને વર્તમાન સામાજિક પરિપ્રેક્ષ્યમાં ખૂબ ગહન માનવામાં આવે, જે નવી પેઢીને ભારતીય સંસ્કૃતિના પાયાના સિદ્ધાંતો સાથે જોડવાનો પ્રયાસ કરે છે. આ કાર્યક્રમમાં અનેક વિચારકો, સામાજિક અગ્રણીઓ અને સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ભારતના ભવ્ય ભવિષ્યના સંકલ્પને દોહરાવ્યો હતો. नरेंद्र भाई को, मुझको या हमारे जैसे अनेक लोगों को ड्राइव करने वाली एक ही शक्ति है. आपको भी वही शक्ति ड्राइव कर रही है. वो शक्ति जहां ड्राइव करती, उस गाड़ी में हम बैठे तो हमारा एक्सीडेंट कभी नहीं होगा. उस ड्राइवर का नाम है धर्म. धर्म पूरे सृष्टि का ड्राइवर है. सृष्टि बनी तो उसके चलने का जो नियम बना वही धर्म है. उस पर सब बातें चलती है. निधर्मी वगैरह कोई हो नहीं सकता. राज्य सेक्युलर हो सकता है. मनुष्य या सृष्टि की कोई भी चीज ये बिना धर्म, क्योंकि हर एक का धर्म है. पानी का धर्म बहना है, आग का धर्म जलाना है. हर एक का कर्तव्य है. पुत्र धर्म है, राजा धर्म है. ये नियम अनुशासन हमारे पूर्वजों ने आध्यात्मिक अनुसंधान के द्वारा समझा और पता नहीं कैसे परिश्रम किया होगा. ऐसे ही पैदल पैदल कहां तक घूमे होंगे. एक एक झोपड़ी के व्यक्ति को भी, अनपढ़ व्यक्ति को भी वो भाषण नहीं दे सकता, लेकिन उसके रग रग में ये धर्म है. भारतवर्ष में तो जब तक भारतवर्ष को धर्म ड्राइव करेगा, भारतवर्ष विश्वगुरु रहेगा. क्योंकि दुनिया के पास नहीं है ये ज्ञान, क्योंकि अध्यात्म नहीं है. वो हमारे पूर्वजों की धरोहर है, हमारे पास आई है. हमारे यहाँ पर हमारा सौभाग्य है कि ऐसे संत महात्मा हमको सदा मिलते आए हैं.